નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પિન્ટુ સરકારી અપડેટમાં। આજે આપણે વાત કરીશું જીએમઈએસ રાજપીપળા ખાતે આવેલી નોકરીની એક નવી અને બહુ જ મહત્વની તક વિશે। ચાલો આ ભરતીની બધી જ વિગતો જાણીએ। તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં તો આ તક શું છે એની એક ઝાંખી લઈશું, પછી પોસ્ટ અને પગારની વિગતો, એના માટે શું ભણતર જોઈએ, કયા ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવા, અરજી કેવી રીતે કરવી અને છેલ્લે સૌથી અગત્યનું કઈ તારીખો યાદ રાખવી। ચાલો ત્યારે શરૂઆત કરીએ અને સમજીએ કે આ તક ખરેખર છે શું। આ ભરતી જીએમએસઆરએસ હોસ્પિટલ રાજપીપળા દ્વારા બહાર પાડવામાં આવી છે અને તે કરાર આધારિત છે। જો અહીંયા બધી મુખ્ય વિગતો સ્પષ્ટ દેખાઈ રહી છે। જીએમઈઆરએસ જનરલ હોસ્પિટલ રાજપીપળાએ એઆરટી કાઉન્સિલરની પોસ્ટ માટે અરજીઓ મંગાવી છે। સારું, તો હવે આપણે એ જાણીએ કે આ કઈ પોસ્ટ છે અને તેના માટે પગાર શું નક્કી કરવામાં આવ્યો છે। જે પોસ્ટ માટે આ ભરતી છે એનું નામ છે એઆરટી કાઉન્સિલર, અને હા, ફક્ત એક જ જગ્યા માટે આ જાહેરાત છે। અને પગારની વાત કરીએ તો આ પોસ્ટ માટે દર મહિને 21,000 રૂપિયાનો ફિક્સ પગાર નક્કી કરવામાં આવ્યો છે। એક વાત ખાસ ધ્યાનમાં રાખજો, આ કોઈ કાયમી નોકરી નથી। ઓફિશિયલ જાહેરાત પ્રમાણે આ ભરતી 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર આધારિત છે। ઓકે, તો હવે સૌથી મોટો સવાલ કે આ પોસ્ટ માટે કોણ અરજી કરી શકે છે? ચાલો એની શૈક્ષણિક લાયકાત વિગતવાર સમજીએ। તો જુઓ, આ પદ માટે તમારી પાસે મુખ્યત્વે સોશિયલ વર્કમાં માસ્ટર ડિગ્રી એટલે કે MSW હોવી જરૂરી છે, અને જો તમારી પાસે મેડિકલ અને સાયકિયાટ્રિક સોશિયલ વર્કમાં સ્પેશિયલાઇઝેશન હશે તો તમને પ્રાથમિકતા મળશે। આ સિવાય જો કોઈ પાસે સમાજશાસ્ત્રમાં ડિગ્રી હોય તો એમને પણ ધ્યાનમાં લેવાઈ શકે છે। સાથે સાથે હેલ્થ સેક્ટરનો અનુભવ અને કમ્પ્યુટરનું જ્ઞાન પણ જરૂરી છે। સારું, જો તમે લાયકાત ધરાવો છો અને અરજી કરવાનું વિચારી રહ્યા છો તો તમારે કયા ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવા પડશે? ચાલો એનું લિસ્ટ જોઈ લઈએ। ઓનલાઈન ફોર્મ ભરવા બેસો એ પહેલાં આ બધી જ વસ્તુઓ હાથવગી રાખજો। તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો અને સહી, આધાર કાર્ડ, જો લાગુ પડતું હોય તો જાતિનું પ્રમાણપત્ર, બધી જ એજ્યુકેશનલ માર્કશીટ અને ચાલુ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી, આટલું હશે તો ફોર્મ ભરવામાં કોઈ તકલીફ નહીં પડે। તો ચાલો હવે માની લઈએ કે તમારી પાસે બધા ડોક્યુમેન્ટ્સ રેડી છે, તો હવે અરજી કરવી કઈ રીતે? અહીંયા એક ખૂબ જ મહત્વની વાત છે જે તમારે ખાસ યાદ રાખવાની છે। અરજીઓ ફક્ત અને ફક્ત ઓનલાઈન જ કરવાની છે, અને એ પણ સરકારના ઓફિશિયલ પોર્ટલ આરોગ્ય સાથી પર જ। બીજી કોઈ પણ રીતે અરજી સ્વીકારવામાં આવશે નહીં। પ્રોસેસ એકદમ સીધી અને સરળ છે। આરોગ્ય સાથી પોર્ટલ પર જાઓ, ત્યાં જીએમઈએસ રાજપીપળા ભરતીની જાહેરાત શોધો, ઓનલાઈન ફોર્મ ધ્યાનથી ભરો, માંગેલા બધા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો અને છેલ્લે ફાઇનલ સબમિટ કરી દો। બસ થઈ ગયું। અને હવે આ આખી જાહેરાતનો સૌથી અગત્યનો ભાગ આવે છે, તારીખો। આ ચૂકતા નહીં। બરાબર સાંભળજો, ઓનલાઈન અરજી કરવાની શરૂઆત થશે 1 એપ્રિલે અને છેલ્લી તારીખ છે 7મી એપ્રિલ। મતલબ કે તમારી પાસે અરજી કરવા માટે માત્ર 7 દિવસનો સમય છે, એટલે છેલ્લી ઘડીની રાહ જોયા વગર ફોર્મ ભરી દેજો। તો આ આખી માહિતી પરથી આપણે શું તારણ કાઢી શકીએ? મુખ્ય વાત એ છે કે જે લોકો સોશિયલ વર્ક કે સમાજશાસ્ત્રમાં લાયકાત ધરાવે છે એમના માટે જાહેર આરોગ્ય ક્ષેત્રમાં કામ કરવાની આ એક બહુ સારી તક છે, પણ સમય ખૂબ જ ઓછો છે। ટૂંકમાં કહીએ તો આ એક ફોકસ્ડ ઓપોર્ચ્યુનિટી છે જેમાં લાયકાત પણ ચોક્કસ માંગી છે અને ડેડલાઇન પણ બહુ જ ટૂંકી છે। એટલે જો તમે આ લાયકાત ધરાવતા હો તો સમયસર અરજી કરવી ખૂબ જ જરૂરી છે। મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો। તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને બેલ આઇકન પર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે। જય હિન્દ, જય ગુજરાત।